પાટણ તાલુકાના ચારોબ ગામે હરસિદ્ધ માતાના નવનિયુક્ત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાત કોંગ્રેસના દંડક એવા બલવંતસિંહ પણ હાજર રહ્યા હતા. સાથે ગુજરાત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટણના ચારોબ ગામે રાજપૂત સમાજના કુળદેવી હરસિદ્ધ માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં હરસિદ્ધ માતાજીની પ્રતિમાની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તો આ પ્રસંગે કોંગ્રેસ વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શંકરસિંહે પોતાની નાદુરસ્ત તબિયતને લીધે પોતાનું વક્તવ્ય ટૂંકમાં જ પૂરું કર્યું હતું. જોકે આ ધાર્મિક કાર્યક્રમ હોવાના લીધે તમામ કોંગ્રેસ તેમજ ભાજપના આગેવાનોએ રાજકીય વાત કરવાનું ટાળ્યું હતું. જ્યારે શંકરસિંહ વાઘેલા સ્ટેજ પર આવ્યા ત્યારે ગુજરાત કોંગ્રેસના દંડક એવા બળવંતસિંહ રાજપૂત શંકરસિંહ વાઘેલાના પગે પડીને આશીર્વાદ મેળવ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા નાત જાતના તાણાવાણામાંથી ઉપર ઉઠવાની તેમજ સમાજમાં શિક્ષણ, બેટી બચાવો બેટી પઢાઓ સહિતના વિષય પર ભાર મૂક્યો હતો. તો સાથે જ હેલિકોપ્ટર દ્વારા માતાજીના મંદિર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી અને ગામમાં ચાલી રહેલ હરસિદ્ધ માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમપૂર્વક આજે સંપન્ન થયો હતો અને હાજરી આપવા આવેલ મહાનુભાવો સહિત સમગ્ર રાજપૂત સમાજે હરસિદ્ધ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ક્ષત્રિય સમાજના આધિપત્યવાળું ગામ, એમાં હરસિદ્ધિ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ આયોજન અમારા પાર્ટીના વીપ બળવંતસિંહભાઈ અને એમના આમંત્રણ અને ગામ સમાજના આમંત્રણથી અહીં આપ સૌને મળવા માટે આવ્યો છું. હમણાં જ 12:39ની તૈયારી છે. માતાજીની મૂર્તિમાં પ્રાણ રેડવામાં આવશે. સ્વાભાવિક ગામજનોને મેં કીધું કે માતાજીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં શિક્ષણ, બીજો કંઈ બદીઓ હોય દૂર થાય એનું ધ્યાન રાખવું, શિક્ષણ સુધરે એનો વિચાર કરવો. આવા અનેક રીતે માતાજીની કૃપા સમસ્ત વિસ્તાર ઉપર ઉતરે એવી માતાજીની પ્રાર્થના. કેમેરામેન ધવલ પરીખ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ.